યસ વિદ્યાર્થી કેમ છો? મજા? ખૂબ સરસ. હવે આપણે ગણિતનો પીરિયડ છે તે ગણિત કરવા જઈ રહ્યા છે. આપણે પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓની વ્યાખ્યાઓ તમને લખાવી દીધી છે. ખૂણાના પ્રકાર પણ લખાવી દીધા છે. એટલે આગળની થિયરી તમને જો તમે વાંચી હશે તો તમને વધારે સમજાશે. બરાબર છે? કારણ કે સરળ કોણ કોની કઈ તમને ખ્યાલ હોવો જોઈએ કે જેનો 180 ખૂણો થાય. બરાબર છે? જેનો સરળ 180 અથવા તો જેના માપ 180 બરાબર છે? એટલે સરળ કોણ કહેવામાં આવે છે. વિપરીત કોણ 180 એટલે 360 ની વચ્ચે. એટલે વિપરીત કોણ જ્યારે પણ પ્રગોતવાનો કીધો હોય બરાબર છે કે વિપરીત કોણ ગોતો તો 360 માંથી જે વિપરીત કોણ નાખ્યો હોય એ બાદ કરીએ એટલે તો આપણે વિપરીત કોણ મળી જાય. બરાબર છે? આપણે દાખલો કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના વિપરીત કોણ ગોતવાનો, કઈ રીતના સરળ કોણ ગોતવાનો, કઈ રીતના અભિકોણ ગોતવાનો છે. કારણ કે ત્રણેયનો કોન્સેપ્ટ છે એ સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો આપણે કરીએ છીએ. કારણ કે તમારા સિલેબસમાં જે દાખલા છે આપણે કરીએ છીએ. તો સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો તમારા સિલેબસમાં છે. એટલે પહેલા દાખલાની રકમ આપણે જોઈ લઈએ અને પછી આપણે દાખલો ગણીએ. બરાબર? જો આકૃતિમાં રેખા AB અને C O બિંદુમાં છેદે છે. આકૃતિ તમને આપેલી છે ટેક્સ્ટબુકમાં. બરાબર છે? તમને એક આકૃતિ તો કોઈ ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચનમાં આપેલી એટલે એ ગભરાવાની જરૂર નથી. તમને સમજૂતી આપેલી છે કે આ ક્વેશ્ચન છે સમજી લેજો. આકૃતિમાં રેખા AB અને C O બિંદુમાં છેદે છે. આ O બિંદુમાં છેદે છે. બંને રેખાઓ જો ખૂણો AOC એટલે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 એટલે આ ખૂણો અને આ ખૂણો બે ભેગા થઈ એટલે એનો સરળ આપણે 70 આપેલો છે. કેટલો આપેલો છે? 70. આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણો ભેગા થઈને એનો સરળ કેટલો તો તમને 70 દાખલા આપેલું છે ક્વેશ્ચન. બરાબર? અને ખૂણો BOD 40. જો આ BOD આ કેટલો આપ્યો તમને? 40. જો આ ખૂણો સરળ તમને આપેલો છે 40. સરળ નથી એમને આપ્યું છે. ખૂણો BOD 40. તો ખૂણો BOE શું ગોતવાનો છે? ખૂણો BOE એટલે કે આ ખૂણો ગોતવાનો છે. ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. વિપરીત ખૂણો COE એટલે કે ખૂણો COE ને ગોતવાનો કીધો, વિપરીત ખૂણો COE ગોતવાનો. બરાબર છે? ખાસ ધ્યાન આપજો. આ તમારો ક્વેશ્ચન. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ આ રેખા AB છે. દેખાય છે AB? હા. એને આપણે સરળ કોણ તરીકે ગણી શકીએ. એટલે કે અહીંથી અહીં સુધીનો સરળ. તો તમને સમજૂતી માટે કરું છું, તમારે નથી કરો. બરાબર છે? તમારે વાત જ કરવાનું છે સમજૂતી માટે. એટલે કે અહીંથી અહીં સુધીનો સરળ 180 થાય. શું બને? તો કે રેખા AB છે. બરાબર છે? એ સરળ કોણ છે એમ આપણે દર્શાવો. તો સરળ કોણનો સરળ કોણ હોય એનું માપ 180 થાય. તમને ખબર છે સરળ કોણ કોને કહેવાય? 180 માપ જેનું હોય એને સરળ કોણ કહેવાય. આપણે વ્યાખ્યા શીખી ગયા છે. બરાબર છે? અહીંથી લઈ અને અહીં સુધી જાય તો આનો આ સરળ કોણ બતાવી દેશું. બરાબર છે? તો દાખલામાં ગોતવાનું છે તો કે આ BOE લખ્યું છે. પહેલો પ્રશ્ન ખૂણો BOE ગોતવાનો છે પ્રશ્નાર્થ અને વિપરીત ખૂણો COE બે પ્રશ્નાર્થ છે. આ બે ગોતવાનો છે. બરાબર છે? પહેલા તમે વિપરીત ખૂણો COE ગોતો અને પછી BOE ગોતો તો એમાં કોઈ ખોટું નથી પણ સમજે છે? એટલે પહેલા COE મળી છે તો COE ગોતી લેવા વિપરીત અને BOE મળી છે તો BOE. બરાબર છે? જવાબ બેના લેવાના ચેન્જ કરો. પહેલા આ કરો કે આ કરો એમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર છે? હવે વિપરીત જ્યારે ગોતવાનું હોય ને ત્યારે પહેલા આપણે કરતા જાય બધા. ચલો રેખા AB સરળ કોણ છે એટલે અહીંથી લઈ અને
જોજો ને તેથી તેનો સરવાળો 180 અંશ થાય કેનો કરો ભાઈ તો કે આ ખૂણા ત્રણેય ખૂણા એક આ ખૂણો બીજો આ ખૂણો અને ત્રીજો આ ખૂણો ત્રણ જ ખૂણો બને એક આ ખૂણો જો તમે બતાવો એક આ ખૂણો બીજો આ ખૂણો બને છે અને ત્રીજો આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ થાય ઉદાહરણ તો કે ભાઈ સરળ કોણ ધારી લીધું છે રેખાખંડ આપણે શું ધારી લીધું સરળ એટલે લેખો કે ખૂણો AOC વત્તા ખૂણો DOE વત્તા ખૂણો COE બરાબર કેટલા થાય 180 આ તમને ખ્યાલ આવે કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 શું કામ થાય ભાઈ તો કે સરળ કોણ કીધો છે ને રેખાખંડ આપણે શું કીધું સરળ કોણ કીધો છે કેટલા ખૂણો AOC વત્તા ખૂણો BOE વત્તા ખૂણો COE બરાબર 180 ક્લિયર હવે તમે કીધું AOC પછી મેં કીધું BOE અને પછી મેં COE તો તમને એમ થાય કે સાહેબ આપણે AOC લે બરાબર પછી COE લે અને પછી BOE લે તો ચાલે 100% ચાલે બરાબર તમે પેલા તો પછી આલો તો તમે એમ થાય કે તમે પેલા AOC લે પછી BOE શા માટે લીધું તો કે ભાઈ એ બંનેનું માપ તમને આપેલું છે જોઈ AOC વત્તા BOE બરાબર 70 આજુબાજુ લે ને તો તમને વધારે ખ્યાલ આવે એટલા માટે પેલા આપણે પછી આપણે હું કારણ તો આ બંનેનું ભેગું થઈને માપ તમને 70 આવ્યું છે એટલે તમને દાખલો ઈઝી પડે એટલા માટે પેલા આપણે લીધો AOC લીધો પછી BOE લીધો અને પછી COE લીધો હું કારણ તો આ ખૂણો અને આ ખૂણો બેનું ભેગું થઈને માપ 70 એટલે તમને દાખલો સરળતાથી તમે ગણી શકો એટલા માટે જો લીધું છે AOC વત્તા ખૂણો BOE અને વત્તા ખૂણો COE હવે આ બંનેનું માપ સરવાળામાં આપણે શું લખ્યું ભાઈ 70 મૂકી દીધા 70 અહીં લીટો કર્યો એનો મતલબ કે આ બેનો સરવાળો તમને 70 આવ્યો છે દાખલા જોજો 70 મૂકો 70 COE તો તમને આપેલો નથી એ તો ગોતવાનું છે બરાબર 180 હવે આ 70 ને આપણે આ બાજુ જાય જમણી બાજુ તો 180 માંથી 70 બાદ કરો 180 માંથી 70 બાદ કરો તો તમારો જો આ ખૂણો COE કેટલો આવ્યો ભાઈ અહીંયા તો કે 110 110 મળ્યા 110 COE પણ તમારે COE નથી જોતો શું જોઈએ છે વિપરીત COE જોઈએ છે તમારે શું જોઈએ છે વિપરીત COE તો તમે હવે શું કરો તો ભાઈ COE તો ગોતવો જ પડે શું કામ તો કે જ્યારે પણ કોઈનો વિપરીત કોણ જોતો હોય ત્યારે એક કોણનું માપ તો આપણે ગોતવું જ પડે આપણે શું જોઈએ કોનો COE જોઈએ વિપરીત તો કે COE નો વિપરીત કોણ જોઈએ વિપરીત COE તો આનું માપ તો તમારે હોવું જ COE કોનો COE નું માપ તો આપણે હોવું જ જોઈએ તો તમે તે દિશા માટે તો કે જે માપ આપ્યું છે બરોબર છે જ્યારે પણ આપણે વિપરીત કોણ ગોતતા હોય ત્યારે જે માપ આપ્યું હોય એ 360 માંથી બાદ કરીએ એટલે એનો વિપરીત કોણ મળી જાય જોઈએ આપણે શું જોઈએ છે વિપરીત COE શું જોઈએ છે વિપરીત COE તો એનું સૂત્ર શું તો કે ભાઈ 360 માંથી જેનો વિપરીત કોણ જોતો હોય એનું માપ બાદ કરો કેનો વિપરીત કોણ છે બરાબર તો કે COE તો COE નું માપ આપણી પાસે હોવું જોઈએ 360 માંથી આપણે કેટલા કરવા પડે તો કે ખૂણો COE નું માપ આપણી પાસે અત્યારે કેટલું મળ્યું છે તમને અને કેટલું મળ્યું છે 110 એટલે 360 માંથી કેટલા બાદ કરવા પડે ખૂણા COE નું માપ બાદ કરવું પડે તો 360 માંથી 110 બાદ કરો તો તમને મળશે 250 એ વિપરીત ખૂણો COE મળી ગયો શું મળી ગયો વિપરીત ખૂણો COE કેટલા મળી ગયા તમને ભાઈ 250 અંશ ક્લિયર થઈ ગયું તમને કે જેનું પણ વિપરીત ખૂણો જેનું જોતો હોય એ ખૂણાનું માપ તો તમારી પાસે હોવું જ જોઈએ 360 માંથી જે ખૂણાનું માપ આપણે મળ્યું હોય બરોબર છે બાદ કરો એટલે એનો વિપરીત કોણ ઓટોમેટિક તમને મળી જાય આપણે ખૂણા COE નું માપ મળી ગયું 110 તો કેમાંથી બાદ કરવાનું ભાઈ તો કે 360 માંથી 110 બાદ કરવાનું ખૂણા COE નું માપ એટલે મને વિપરીત ખૂણો COE મળી જાય જ્યાં તમને બતાવ્યું છે વિપરીત ખૂણો COE બરાબર 360 માઈનસ ખૂણો COE તો 360 માઈનસ 110 એટલે વિપરીત ખૂણો COE બરાબર 250 તમને મળી ગયો આનો જવાબ આવ્યો પેલા આ મળ્યું બરોબર છે વિપરીત ખૂણો COE કેટલા મળી ગયો તમને 250 અંશ બરોબર છે સરસ હવે તમારે જોઈએ છે ખૂણો BOE શું જોઈએ છે ખૂણો BOE બરાબર જોજો બહુ મજા આવે લાગે છે બહુ સરળ છે એવું અઘરું નથી એકવાર જોશો તો એક બે વાર ભણશો તો 100% આવડી જશે સમજવું જોઈએ સમજાવો
છે નહીં. જોઈએ કઈ રીતે મળશે તો કે જો ખૂણો AOC જો જોઈએ ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણ થાય. કાલિસ્તન અભિકોણની વ્યાખ્યા શીખવાય કે અભિકોણ એટલે કે જો આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સામસામેના ખૂણા છે એ અભિકોણો થાય. કોણ તો કે ખૂણો AOC અને ખૂણો BOD આ બંને ખૂણા અભિકોણ થાય. તો અભિકોણના ખૂણાના માપ સામસામેના ખૂણાના માપ સરખા થાય. તો તમને એકનું તો માપ આવી ગયું. કોણ હોય તો કે ખૂણો BOD નું માપ આવ્યું છે જોયું 40. તો આનું ખૂણો AOC નું માપ તો પણ કેટલું થાય તો કે 40 થાય. કારણ કે અભિકોણ હંમેશા સરખા હોય સામ એટલે સામસામેના ખૂણા સરખા થાય. તો આનું માપ પણ કેટલું થાય અહીં 40 છે તો આ પણ કેટલો 40. ઈ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીં બધા કન્સેપ્ટ લીધા છે. એક સરળ કોણ લીધો, પછી અભિકોણ લીધો અને પછી તમારો દાખલો છે ખૂણો પાસે. બરોબર છે? ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને ખૂણો BOD નું માપ આપેલું છે 40. તો એની સાથે ખૂણો છે આ બંને છે એ અભિકોણ થાય. જો તમે આને હટાવી દો બરોબર છે તો આ ધારો કે શેષ ની અંદર બરોબર આ કિરણ નથી તો તમે આમ જો કઈ ચોકડી થાય છે દેખાય છે તો હા તો આની માથે માર્કર આપી દો દેખાય અભિકોણ તો હા આનું નામ આપ્યું અહીં ચાલે કોઈ દાખલો કેટલા થાય 40 થાય. કારણ કે અભિકોણના સામસામેના ખૂણા સરખા હોય. અહીં તો 40 છે તો દાખલો કેટલું થાય 40. તો હવે લખી નાખો બીજું કંઈ ગણતરી નથી બતાવવાનું ખાલી લખી નાખવાનું છે કે ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણ થાય. અભિકોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય. બધું તમને લખી બતાવ્યું છે. એટલે કે ખૂણો BOD બરાબર ખૂણો તમને BOD દેખાય છે 40 દેખાય છે આપેલા છે ટકા. એટલે આ બે ખૂણા સરખા થાય. શું નામે ભાઈ તો અભિકોણ છે. એટલે બે આમાં લખી નાખો કે ખૂણો AOC બરાબર ખૂણો BOD બરાબર નિશાની BOD નું માપ કેટલું હોય તમને 40 દેખાય છે 40. તો BOD નું માપ કેટલું મૂકી દેવાનું 40. તો AOC તમને કેટલા મળી ગયા 40 અંશ. AOC કેટલા મળી ગયા 40 અંશ. બરોબર છે? જોજો એકદમ મજાનો દાખલો છે. બરોબર છે? હવે આ તમને 40 મળી ગયા. જોજો હવે તમને ટોટલ માપ આવી કેટલું તો શીખી દેજો. આ મળી ગયું અહીં 40 મળી ગયા તો 40 ને સામે જવા દે તો 70 માંથી 40 બાદ કરી તો તમને BOE જ્યારે ગોઠવવું છે અહીં 40 મળી ગયા. BOC કેટલા મળે 40 અને 40 મૂકો એ સામે કરી જાય જો 70 માંથી 40 બાદ કરી તો તમને BOE કેટલા મળી જાય 30 મળી જાય. બસ તમારો જવાબ આવી ગયો. જોઈએ તમને આપેલું છે દાખલામાં કે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 તમને આપેલું છે દાખલામાં. બરાબર છે? હવે AOC કેટલા મળી ગયા 40. 40 ની સામેની બાજુ રહેશે એના પછીના સ્ટેપમાં સામેની બાજુ લઈ ગયા તો 70 માંથી 40 બાદ કરી તો કેટલા વધે તો કે 30. ખૂણો BOE કેટલા મળી ગયા 30. બંને ખૂણાના માપ તમને મળી ગયા. એટલે અહીં ખૂણો BOE 30 અને જ્યારે વિપરીત ખૂણો COE નથી કીધું વિપરીત ખૂણો COE બરાબર 250 અંશ થાય. બરાબર છે? તમારો પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જરા નિહાળી